હેલો બાળકો, કેમ છો? મજામાં ને? આપણું ભારત એટલે વિવિધતામાં એકતા, એમાં પણ આપણા ગુજરાતની તો વાત જ કંઈક અલગ છે. ગુજરાતમાં 34 જિલ્લાઓ આવેલા છે અને દરેક જિલ્લાની એક વિશિષ્ટતા છે. તો આવો ખેડા જિલ્લાની મહેમદાવાદ તાલુકાની પીએમ શ્રી મહેમદાવાદ કન્યા શાળાના ધોરણ 4 અને 5ના બાળકો ખૂબ સુંદર રીતે સમજાવે છે. તો ચાલો મહેમદાવાદની પીએમ શ્રી મહેમદાવાદ કન્યા શાળામાં. નમસ્કાર, મારું નામ રેખા કુમાર છે. હું પીએમસી મહેમદાવાદ કન્યા શાળામાં ભણું છું. ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ આવેલા છે. ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ 4 ભાગ કરવામાં આવેલા છે. તેનું નામ છે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ. ઉત્તર ગુજરાતમાં 7 જિલ્લાઓ આવેલા છે. તેના નામો મારી મિત્ર સાથે તમને કહેશે. ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ દ્રષ્ટિ છે. હું ધોરણ 5માં ભણું છું. ઉત્તર ગુજરાતના 7 જિલ્લા વિશે વાત કરીશ. તો જુઓ: ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને વાવ-થરાદ. આ જિલ્લાઓ પોતાની વિશેષતાઓ કહેશે. હું ગુજરાતનું પાટનગર ગાંધીનગર છું. અરવલ્લીમાં શામળાજીનું મંદિર આવેલું છે. બનાસ નદી ઉપરથી બનાસકાંઠા નામ પાડવામાં આવ્યું છે. મહેસાણી દેવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. પાટણના પટોળા વખણાય છે. સાબરકાંઠામાં સાવરદેવી આવેલી છે. 1 જાન્યુઆરી 2025માં વાવ-થરાદનું સ્થાપના થયું હતું. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ તૌરા છે. હું ધોરણ 5માં ભણું છું. દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લાઓ આવેલા છે. હું તમને નામ જણાવીશ. તો ચાલો જોઈએ: સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી અને વલસાડ. આ જિલ્લાઓ પોતાની વિશેષતાઓ કહેશે. સુરત કપડાં અને હીરા માટે જાણીતું છે. ભરૂચમાં સિંહ વખણાય છે. સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. નવસારીને પારસી નગરી કહે છે. તાપી જિલ્લામાં તાપી નદી આવેલી છે. વલસાડમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. મધ્ય ગુજરાતમાં 8 જિલ્લા આવેલા છે. તેના વિશે કહીશ તો જુઓ: અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ. આ જિલ્લાઓ પોતાની વિશેષતાઓ કહેશે. અમદાવાદમાં વધુ વસ્તી આવેલી છે. વડોદરા સાંસ્કૃતિક નગરી તરીકે જાણીતું છે. આણંદમાં અમૂલ્ય આવેલી છે. છોટાઉદેપુરમાં રાજમહેલો આવેલા છે. દાહોદમાં આદિવાસી લોકો રહે છે. ખેડા જિલ્લામાં વાત્રક નદી આવેલી છે. મહીસાગરમાં મહી નદી આવેલી છે. પંચમહાલમાં પાવર પર્વત આવેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 જિલ્લાઓ આવેલા છે. હું તમને નામ જણાવીશ. તો ચાલો જોઈએ: રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવગઢ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ. આ જિલ્લાઓ પોતાની વિશેષતાઓ કહેશે. રાજકોટ બાળવાડ મ્યુઝિયમ આવેલું છે. અમરેલી સિંહ માટે જાણીતું છે. ભાવનગરમાં આલમ બંદર આવેલું છે. ઘણા બધા મંદિરો આવેલા છે. દેવભૂમિ દ્વારકામાં દ્વારકા મંદિર આવેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે. જામનગરની બાંધણીઓ પ્રખ્યાત છે. જૂનાગઢની કેરી વખણાય છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ આવેલ છે. પોરબંદરમાં પાવનમાં ગાંધીજીનો જન્મસ્થળ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે મીઠું પાક્યું છે. કચ્છ સૌથી મોટો જિલ્લો છે.